મૂંગા પક્ષીઓની તરસ છીપાવવાનો એક નાનકડો પ્રયાસ। આવો આપણે સૌ સાથે મળીને ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરીએ। તો ચાલો મિત્રો જોઈએ આ એક વિડીયો અને તમે પણ આવું કાર્ય કરતા રહેજો। જય શ્રી કૃષ્ણ। આપણે પાણીના કુંડા આગળ ભોગી ગયા કાલાવડ રોડના બ્રિજ ઉપર। આ મિત્રો પાણીના કુંડા જો આ રહ્યા। અમુક આપણે ધોઈને વિસરીને ભર લઈએ। મિત્રો ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ચાલો આપણે તરસ્યા પક્ષીઓની નાની એવી સેવા કરીએ। આ માત્ર પાણી નથી, પક્ષીઓ માટે એક અમૃત સમાન છે। તો આપણે તે કુંડા ભરીએ। તો આજે આપણે આ પાણીના કુંડાને સાફ કરીને તેમાં ચોખ્ખું પાણી ભરીશું। તો મિત્રો આપણે આ કુંડું એ જો વિસરી નાખ્યું છે એક, અને હવે બીજું કુંડું પણ વિસરશું। એવા 4-5 કુંડા છે। તો એમાં શું છે, સેવાને એવું જામી ગયું હોય એટલે આપણે વિસરી અને ચોખ્ખું પાણી ભરશું। અત્યારે હું કેરબો લઈ આવ્યો છું, ઓલો જે પાણીનો જગ આવે ને, ઠંડો તો નથી બહુ, બરફે પક્ષીઓને નુકસાન કરે, એટલે જે ગોરાનું પાણી હોય ને ઠંડુ એ જ લઈ આવાય। સાફ એટલે કરવા પડે કે આ એક ખુલ્લી જગ્યામાં છે ને કુંડા મૂકેલા હોય, એમાં શું છે, પવન આવતો હોય, કુંડાની અંદર જો ઘણો ખરો કચરો પડતો હોય, ઉડીને પડતો હોય ને, અને કબૂતર તેમાં ચરકી પણ જતા હોય। વળી પાછું જે દાણા ખાતા હોય ને મોઢામાં, તે ખાતા પણ પાણી પીવા જતા હોય। તો એ દાણા હોય જે અનાજના હોય, કોઈ મકાઈના હોય, કોઈ ઘઉંના હોય, કોઈ બાજરાના હોય, જેની શક્તિ પ્રમાણે જે કાંઈ માણસોએ દાણા નાખ્યા હોય ને કબૂતરને, એ ચાવતા ઘણીવાર પાણી પીતા હોય ભેગા, તો એ પાણીમાં એ દાણા પડી જાય, અથવા તો હાથમાં પગમાં લેવા હોય તો એ પગથી એમાં પડી જતા હોય, એટલે પાણી ગંધારું થઈ જાય અને સેવાર જામી જાય। એટલે આપણે એને કુંડાને સાફ કરવા ખૂબ જ જરૂરી હોય છે। તો મિત્રો ચોખ્ખું પાણી પક્ષીઓની સુખાકારી। તો તમે પણ મિત્રો આવી એક સેવા કરજો અને પક્ષીઓને જે પાણી આવે છે, પાણી અને દાણા નાખજો। તમારા જીવનમાં જો ફેરફાર આવે, એકવાર આ પ્રયોગ કરી જોજો। અત્યારે તો આપણે આ કુંડા વિસરી નાખ્યા છે, અને અત્યારે જો હું વિસરું છું, બરાબર। એક્ટિવા લઈને આપણે કાલાવડ રોડ ઉપર આવી ગયા છે। કાલાવડ રોડની જે પુલ આવે છે, બ્રિજની ઉપર છીએ આપણે, અને ઘણા બધા અહીંયા કબૂતર રહે છે। જો આ જે જગ્યા છે ને ઉપરની સાઈડમાં તમને બતાવું, લોખંડની જે જગ્યા છે ને, એમાં કબૂતરનો વસવાટ હોય છે। એટલે મૂંગા પક્ષીઓ કંઈ બોલી ન શકતા હોય, એટલે એવું ના માનવું કે આપણે કંઈ કહેતા નથી। આપણે ભગવાન તમને બુદ્ધિ થોડી ઘણી આપેલી જ છે, એટલે તેના પ્રત્યે તમે દયાભાવ રાખો ને, પશુ પક્ષી પ્રમાણે જે પશુ પક્ષી હોય એની ઉપર તમે દયા રાખશો ને તો ભગવાન તમારી ઉપર દયા રાખશે। તમે એક દાણો નાખશો ને તો તમને 10 દાણા જેટલું આપી દે। તમે ગમે એવું અહીંયા પાણી પીવડાવો ને, ભલે ચોખ્ખું ના હોય, પણ તમને શુદ્ધ પાણી મળે છે। અત્યારે ખબર છે ને, નળમાં આવે શુદ્ધ આવે ને, ક્યારેક જ ડોળું આવે એ તો, પણ ભગવાન ઉપરથી તમને વ્યવસ્થા કરી દે। તમે જો આવા સેવાભાવના કામ કરતા રહ્યો ને, તો તમને બધી વ્યવસ્થા ભગવાન કરી જ દે છે, એમાં કોઈ ના જ નથી। મિત્રો એમ કે ભગવાન ના હોય, ઘણા બધા એમ કહેતા હોય ભગવાન નથી, તો ભગવાન સિવાય આવી બુદ્ધિ તમને આપી કોની? આવી એક સેવાનું કામ કરો એટલે બુદ્ધિ આવી ગઈ, બુદ્ધિ આવી ગઈ એટલે ભગવાનને વિશ્વાસ બેસી ગયો, ભગવાનમાં તમને વિશ્વાસ બેસી ગયો, બરાબર। એટલે ખરેખર આવી સેવા કરવી જોઈએ। આપને તો બધું મળી જ રહે મિત્રો, ગમે ત્યાંથી। ચાર પાંચ કુંડા વિસરીને ભરી લીધા નવા।
મિત્રો આવું સેવાનું કામ, મૂંગા પક્ષીને દાણા અને પાણી આપવાનું કામ અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર જરૂરથી આવું કાર્ય કરો. આ એક પુણ્યનું કામ છે. મૂંગા પશુને પક્ષીને કોણ ખવડાવશે? મૂંગા પશુને કે પક્ષીને પાણી કોણ આપશે? એ તો બોલી પણ નથી શકતું. એક્ટિવામાં પાણીનો કેરબો જેવો છે. હવે કુંડા ભરું છું વિચરીને. કુંડાને વિચરીને પાણી નવા ભરી લીધા છે ચોખ્ખા. આ ચોખ્ખા વિચરીને ભર્યા છે. જો અહીંયા બધા કબૂતર છે અંદર. જો આર્યા જો આવ્યા, હમણાં પાણી પીવા આવશે. દેખાય તમને? જો આવ્યું. કુંડા ભરેલા તો છે પણ ખરાબ કુંડામાં પાણી હોય ને એટલે કાઢીને પાછા વિસરીને પછી પાછા ભરું છું. પાણીના કુંડા ત્યાં બધા છે. આપણે પેલા જે કુંડા ભર્યા ને એ જો આ સામે અહીંયા આ જે છે ને અહીંયા જો આ કુંડા દેખાય છે. અહીંયા જે કુંડા છે ને જો આ બધા હવે પાછો આમ ફરીને આવ્યો છું અને અહીંયા કુંડા ભર્યા. કબૂતર માટેની આ પણ એક જગ્યા છે જે ગિરિરાજ હોસ્પિટલની સામેની સાઈડમાં આવે છે, જ્યાં હજારો લાખો જોતો કબૂતર છે. ત્યાં એક જે ગ્રુપ છે તેની પાણીની ટાંકી પણ મૂકેલી છે. મિત્રો હું તમને આ દ્રશ્ય બતાવું છું ને, તે ગિરિરાજ હોસ્પિટલની સામેની સાઈડમાં આવેલ છે. આ કબૂતરની જે પટ છે, મેદાન છે. સાંજે તો જો અહીં ખુરચી પડી ને, સાંજના સમયમાં તો અહીંયા જે દાણા પાણી જે ખાતા હોય માણસો, ભોજન લેતા હોય એટલે પનીર ટીક્કા ઉલાડતા હોય. આ અનાજની માથે ખુરચીઓ રાખી હોય, અનાજની માથે. આ જે અનાજ છે ને નીચે, કોઈ ચણા નાખ્યા હોય, કોઈ દાળ રાખી હોય, જો આ બધું છે ને અનાજ છે, કબૂતર માટે છે. હવે એની માથે ખુરચી રાખીને રાત્રિના સમયે બેઠા હોય બધા ભોજન કરવા માટે. જે વેપાર કરે છે ને વેપારી, એને પણ ખ્યાલ નથી આવતો કે અહીંયા આ ન કરાય. આ એક દાણા પાણી જે માણસોએ નાખ્યા હોય, જે પુણ્ય માટે નાખ્યા હોય, એની માથે આ ખુરચી રાખીને બેઠા હોય. હવે આપણે આવી ગયા છીએ જો આ એક કલાવ રોડ, પેલા આપણે આ 150 ફૂટ રિંગ રોડ અને સામે પેટ્રોલ પંપ છે ને જે એની સામેની સાઈડમાં. અહીંયા પણ મિત્રો જો આપણે એક થર્મોકોલ એક ભાઈએ રાખેલું છે, ગમે ત્યાં રાખ્યું હોય. આપણે જે પાણી વધ્યું હતું ને એમાં નાખી દીધું છે.
અને અહીંયા પણ કબૂતર બહુ આવે જો કુંડાઈ ભરેલા છે એટલે આપણે વિચરા નહીં ખોટું શું પણ એમાંય કબૂતર પાણી પી જાય હો. આપણે જેટલું પાણી ફિલ્ડમાં હતું ને આમાં નાખી દીધું જો હવે ખાલી બરાબર.